सुप्रभातम। दिन की शुरुआत अगर राम गीता से होती है तो वो दिन बहुत ही उत्साहवर्धक, ज्ञानदायक और सफल हो जाता है। कजे सोमैया ट्रस्ट, सोमैया संस्कृति विहार, सोमैया विद्या विहार के द्वारा इस 35वें ज्ञान यज्ञ में मैं नंदिता चौगुले आप सभी का और माता जी का हार्दिक शुभेच्छा देती हूँ और स्वागत करती हूँ। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ऐसी ही हमारी ज्ञान रूपी माता जी स्वामी तन्मयानंद सरस्वती जी, इनसे हम पिछले 4 दिन से जो राम गीता पर प्रवचन सुनते आ रहे हैं, उससे मार्गदर्शन जो हमें करते आ रहे हैं, वो आज भी हमें मार्गदर्शन मिले, इसकी मैं नम्र विनंती करती हूँ। प्रणाम माता जी। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आर्तानामार्तिहन्तारं भीतानां भीतिनाशनं द्विषतां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे। ગઈકાલે શ્લોક નંબર 6 સુધી વિચારણા કર્યા બાદ 7મા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા હતા. એ 7મા શ્લોકનું પુનરુચ્ચારણ કરીશું અને ત્યારબાદ વિચારણામાં આગળ જઈશું. आदौ स्ववर्णाश्रमवर्णितः क्रियाः आदौ स्ववर्णाश्रमवर्णिता क्रियाः आदौ स्ववर्णाश्रमवर्णितः क्रियाः आदौ स्ववर्णाश्रमवर्णिता क्रियाः कृत्वा समासादितशुद्धमानसः कृत्वा समासादितशुद्धमानसः कृत्वा समासादितशुद्धमानसः समाप्य तत्पूर्वमुपात्तसाधनः समाप्य तत्पूर्वमुपात्तसाधनः समाप्य तत्पूर्वमुपात्तसाधनः समाप्य तत्पूर्वमुपात्तसाधनः समाश्रयेत् सद्गुरुमात्मलब्धये समाश्रयेत् सद्गुरुमात्मलब्धये समाश्रयेत् सद्गुरुमात्मलब्धये समाश्रयेत् सद्गुरुमात्मलब्धये. ગુરુ ઉપસદન વિધિ પૂર્વે આવશ્યક જે વિચારધારા છે, જે પ્રક્રિયા છે, જે સાધના છે, જેમાંથી પસાર થયા બાદ
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવું જોઈએ, એ આગળની પૂર્વ ભૂમિકા રૂપ આ આખો શ્લોક છે. વૈદિક પરંપરાની જીવન પ્રણાલિકાને, એના ઉદ્દેશને ઉજાગર કરનારો આ શ્લોક છે. આપણા જીવનમાં જે આપણે જેને મહત્વ નથી આપ્યું કે સમજ પ્રાપ્ત નથી કરી, એવી આપણી વર્ણાશ્રમ પ્રથા વિશેની વિચારણાનું હાર્દ આ એક શ્લોકની અંદર સમજાવી દેવામાં આવેલી છે. ખૂબ સુંદર શ્લોક છે. અહીંયા કહે છે સૌથી પહેલા આદૌ, સૌથી પ્રથમ સ્વવર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા કૃત્વા, પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે કહેવાયેલા કર્મોને, કર્તવ્ય કર્મોને, ધર્મોને આચરીને એનું આચરણ કર્યા બાદ કૃત્વા. હવે આ જ્યારે વાત આવી ત્યારે વર્ણાશ્રમ શબ્દ આવતાની સાથે આપણા મનની અંદર અનેક શંકા કુશંકાઓ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. કારણ કે આપણું અત્યારનું જીવન વૈદિક પ્રણાલિકા પ્રમાણેનું રહ્યું નથી, વૈદિક બંધારણ પ્રમાણેનું રહ્યું નથી. અત્યારે સરકારી બંધારણ પ્રમાણે અને એક નવા પ્રકારના માળખામાં આપણે જીવી રહ્યા છીએ. માટે કદાચ ઘણી વાર આવા શ્લોકો સમજવા અઘરા પડે છે. અઘરા ભલે પડે પરંતુ અપીલિંગ નથી એવું નથી, એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાન રામચંદ્રજી પોતાના ભાઈ અને શિષ્ય લક્ષ્મણજીને વૈદિક પ્રણાલિકા પ્રમાણે ઉપદેશ આપી રહ્યા છે. અને એમાં કહે છે કે વેદ, વૈદિક પ્રણાલિકામાં શું છે તો વેદ જે છે એના મુખ્ય બે ભાગ છે. એક વેદ પૂર્વ ભાગ અને બીજું છે વેદ ઉત્તર ભાગ. વેદ પૂર્વ ભાગ કર્મની વાત કરે છે, ધર્મની વાત કરે છે. ધર્મ શું છે એ સમજાવે છે, ધાર્મિક જીવન શું કરવા માટે છે એ સમજાવવામાં આવ્યું છે, અને કર્મફળ, કર્મફળની મર્યાદા વગેરે વિશેની વાતો કરવામાં આવી છે. અને કર્મનું ફળ પ્રાપ્ત કરવા માટેના સાધનની પણ વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. વેદ ઉત્તર ભાગ છે એ અધ્યાત્મ જ્ઞાન પ્રધાન છે, એમાં તત્વજ્ઞાનની વિચારણા કરવામાં આવી છે. વેદ પૂર્વમાં ધર્મની વિચારણા છે, તો વેદ ઉત્તર ભાગમાં મોક્ષ પ્રાપ્તિના સાધનની વિચારણા કરવામાં આવેલી છે. બંને ભાગ વેદની અંદર જે કહેવાયા તો વેદનો વિષય ધર્મ છે અને વેદનો વિષય મોક્ષ છે. આપણા ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામ તો વ્યવહારની અંદર છે અને વ્યવહારિક કાર્ય દ્વારા એની પ્રાપ્તિ થાય છે. એના માટે તમે બહુ નિપુણ છો. પરંતુ ધર્મ અને મોક્ષ એ જે બે પુરુષાર્થ છે જેનું સાધન દર્શાવવામાં આવ્યું છે વેદની અંદર, તો ધર્મ અને મોક્ષ બે વિશે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વેદનો આશ્રય લેવો પડે, કારણ કે એના માટેની વાત માત્ર વેદમાં કરવામાં આવી છે. માટે વેદને ધર્મ અને મોક્ષ માટેનું પ્રમાણ એટલે કે સાધન કહેવાયું છે. ધર્મ વિષય જ્ઞાનનું સાધન છે, મોક્ષ વિષય જ્ઞાનનું સાધન, જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. સારું, ધાર્મિક જીવન જીવ્યા પછી મોક્ષ માર્ગે પ્રયાણ કરવાનું કહેવામાં આવ્યું છે, અને માટે ધર્મની વાત પહેલા કરવામાં આવી અને અધ્યાત્મ જ્ઞાનની વાત પછી કરવામાં આવી છે. જે મનુષ્ય ધાર્મિક જીવન જીવ્યા વગર જીવનમાં ધર્મને સ્થાન ના હોય, ઈશ્વરને સ્થાન ના હોય, કર્તવ્યનું સ્થાન ના હોય, સ્વચ્છંદી કે મનમાની પોતાની વિચારધારાનું જીવન જીવ્યા હોય, એના માટે અધ્યાત્મ જ્ઞાન નિષ્ફળ છે. પથ્થર ઉપર પાણી જેવું થાય છે, અર્થાત એ જ્ઞાન એના જીવનમાં ઉપયોગી કે ફળદાયી બનતું નથી. માટે વેદ પૂર્વ ભાગ ખૂબ ખૂબ મહત્વનો છે. અચ્છા, આગળ વેદ અધ્યયન પૂર્વે વેદ પૂર્વ ભાગની અંદર જે વાત કરી છે એ કર્મની વાત કરી છે, ધર્મની વાત કરી છે. કર્મની વાત કરી એટલે ધર્મ કર્મ, અને ધર્મ કર્મ નથી એને કુકર્મ કહેવામાં આવે, ધર્મ કર્મ નથી એને અધર્મ કહેવામાં આવે, અધર્મને પાપ કર્મ કહેવામાં આવે, ધર્મ કર્મને પુણ્ય કર્મ કહેવામાં આવે. પાપ કર્મ અધોગતિનું સાધન છે, પુણ્ય કર્મ ઉર્ધ્વગતિનું સાધન છે. આમ કર્મ અને કર્મફળની વાત કરીને કર્મફળદાતા ઈશ્વર છે એનું પણ પ્રતિપાદન ત્યાં કરવામાં આવ્યું છે. તો ધાર્મિક જીવન એટલે શું
તો કે કર્મ ફળની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને જે કર્મ કરવામાં આવે તો એવા કર્મનું નિરૂપણ જો વેદ પૂર્વ ભાગમાં કર્યું હોય તો કર્મ ફળદાતા ઈશ્વર હોવાથી કર્મ ફળદાતા ઈશ્વર સાથે સંબંધ જોડીને જીવન જીવવું એવી વાત વેદ પૂર્વ ભાગમાં સમજાવવામાં આવેલી છે. ઈશ્વરની સાથે સંબંધ જોડવો એને ભક્તિ કહેવામાં આવે છે. કાયિક, વાચિક, માનસિક કોઈ પણ પ્રકારે ઈશ્વર સાથેનો સંબંધ જોડવો એને ભક્તિ કહેવામાં આવે છે. એટલે કે મનુષ્યનું જીવન ભક્તિ ભાવ પરાયણ હોવું જોઈએ, ભક્તિપૂર્વકનું હોવું જોઈએ, અર્થાત ભગવાન સાથે સંબંધ જોડીને જીવવું જોઈએ, ઈશ્વરને મધ્ય નજર રાખીને જીવવું જોઈએ. એટલે ઘણી વખત વાતો કરતા હોય કામ પાપ કરતા અટકો, માથે ઈશ્વર બેઠો છે એનો ખ્યાલ રાખો, એવું કહેવામાં આવતું હોય છે. તો ઈશ્વરને મધ્ય નજર રાખીને જીવન જીવવું જોઈએ, અર્થાત ઈશ્વરના કાયદા પ્રમાણે જીવન જીવવું જોઈએ. ઈશ્વર જેને એટલે કે ઈશ્વરની વાણી એટલે વેદવાણી, વેદવાણીની અંદર સત્કર્મ કોને કહેવાય, કુકર્મ કોને કહેવાય એની વાત કરી છે, ઈષ્ટાપૂર્ત કર્મની વાત કરી છે, એ કર્મના ફળની વાત કરી છે. તો આ બધા કર્મ અને કર્મફળને મધ્ય નજર રાખીને જીવન જીવવું જોઈએ. સારું, હવે એક કર્મ કરતી વખતે ઈશ્વર સાથે સંબંધ જોડવો એટલે શું? તો કે ઈશ્વર તમારા ને મારો શું થાય? આપણને જન્મ આપે ને શું કહેવાય? માતા પિતા, બરાબર? તો માતા પિતા જન્મને લીધે સંબંધિત છે આપણી સાથે. તો માતા પિતા સાથે પિતા પુત્રનો સંબંધ હોય, માતા સાથે માતા પુત્રનો સંબંધ, પિતા સાથે પિતા પુત્રનો સંબંધ હોય, બેન સાથે બેન બેનનો સંબંધ હોય, માના ભાઈ સાથે મામા ભાણિયાનો સંબંધ હોય. ભાણિયો હોય ને બાજુ, મામા એમ ના હોય, ભાણિયો હોય તો મામા હોય. તો એ સંબંધ ઈશ્વર તમારો શું થાય? મામો, કાકો, દાદો. ઈશ્વર સાથે સંબંધ કઈ રીતે જોડશો? તમારા મામા, કાકા, ભાઈ, બેન, માતા, પિતા એ બધાનો સંબંધ આ શરીરની પ્રાપ્તિ પછી શરૂ થાય છે, શરીરના જન્મથી શરૂ થાય છે. પણ ઈશ્વર સાથેનો સંબંધ અનાદિકાળથી છે, જન્મો જન્માંતરથી છે, અર્થાત ઈશ્વર સાથેનો નિત્ય સંબંધ છે. માટે જે સંબંધ પિતાનો ઈશ્વર સાથે છે એ જ સંબંધ પુત્રનો પણ ઈશ્વર સાથે છે, એ જ સંબંધ દાદાનો પણ ઈશ્વર સાથે હતો. વ્યવહારની અંદર જોવા જઈએ તો દાદાનો અને પિતાનો બધા સાથે એક સરખો સંબંધ ના હોય, પણ ઈશ્વર સાથે બધાનો સરખો સંબંધ છે. કારણ કે ઈશ્વર સાથે આપણે કાયમ માટે જોડાયેલા છે, પૂર્વેથી જોડાયા છે, નિત્ય સંબંધ છે. અને ક્યાં સુધી ટકવાનો? ઈશ્વર સાથેનો સંબંધ ક્યાં સુધી હોય? માતા પિતા સંબંધ ક્યાં સુધી હોય? બેમાંથી એકનું શરીર હોય ત્યાં સુધી. બેમાંથી એકનું પણ શરીર ગયું તો સંબંધ તૂટી ગયો. પણ ઈશ્વર સાથેનો સંબંધ ક્યાં સુધી છે? ઈશ્વર નિત્ય છે, માટે ઈશ્વર સાથેનો સંબંધ નિત્ય છે. અને નિત્ય હોવાથી જેનો સંબંધ નિત્ય હોય એ વિશ્વસનીય સંબંધ હોય, નિત્ય સંબંધ હોય, એ મુખ્ય સંબંધ હોય. પેલા તો નજીકના દૂરના એવા સંબંધો હોય. ઈશ્વર સાથે કયો સંબંધ? નજીકનો કે દૂરનો? હા, ઈશ્વર તો મારા હૃદયમાં બિરાજમાન છે, એટલે નજીકનું પણ ના કહેવાય. માતા પિતા તો હજી નજીક ના કહેવાય, ભાઈ બહેન નજીક ના કહેવાય, ઈશ્વર તો પોતાનો કહેવાય. પોતાની સાથે જેટલો સંબંધ એટલો જ ઈશ્વર સાથે સંબંધ છે, કારણ કે હૃદયમાં બિરાજમાન છે. તો એવો જે સંબંધ છે એ અવિનાભાવ સંબંધ છે, નિત્ય સંબંધ છે, માટે મુખ્ય સંબંધ છે. અને મોટા ભાગના લોકો એ સંબંધને ભૂલી અને અનિત્ય સંબંધોની અંદર પોતાનું જીવન વ્યતીત કરતા હોય. આ બધા સંબંધોને પ્રદાન કોણે કર્યા છે? કર્મફળદાતા ઈશ્વર આપણને માતા પિતા આપે, કર્મફળદાતા ઈશ્વર આપણને ભાઈ બહેન આપે, કર્મફળદાતા ઈશ્વર આપણને પડોશી આપે, કર્મફળદાતા ઈશ્વર આપણને આ દેશ આપે, આ દેશના નાગરિક બનાવે છે. આ બધું જ કર્મફળ અનુસાર પ્રાપ્ત થાય છે.
એવો જે કર્મ ફળદાતા ઈશ્વર છે એની સાથે કાયમી સંબંધ છે, વિશ્વસનીય સંબંધ છે, અવિનાભાવ સંબંધ છે, નિત્ય સંબંધ છે. માટે સૌથી પહેલા બીજા સંબંધોને અંદર મનને પ્રવૃત્ત કરતા પૂર્વે એ ઈશ્વર સાથેના સંબંધને ઉજાગર કરવો જોઈએ, યાદ કરવો જોઈએ અને આપણા માનસપટ ઉપર એ કાયમી સંબંધને ધ્યાનમાં રાખી અને પછી જીવન જીવવું જોઈએ. કારણ કે એ વિશ્વસનીય સંબંધ છે, એ જેના પર આપણે રિલાય કરી શકીએ, આધાર રાખી શકીએ એવો સંબંધ છે. જગતના બધા સંબંધો આપણને છોડી જઈ શકે, છેતરી શકે, ઈશ્વર કદાપી આપણને છેતરી શકે નહીં. તો ઈશ્વર સાથે સંબંધ જાળવવો એટલે શું? કેવી રીતે સંબંધ જાળવવાનો? તો ઈશ્વરનું આવાહન કરીને, ઈશ્વરનું સ્મરણ કરીને. ઈશ્વરનું સ્મરણ કરવું એ જ ઈશ્વરનું આવાહન છે અને એ પ્રમાણે આપણો જીવાત્માએ પરમાત્મા સાથેનો સંબંધ જોડવો એને ભક્તિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ કર્મ કરવા જોઈએ. અને એવી રીતે જે કર્મ કરે છે એ ધાર્મિક મનુષ્ય છે, એનું જીવન ધર્મ અનુસારી રહેલું છે. બીજી વાત સમજ, વ્યવહાર જ્યારે કરવામાં આવે એ દ્વૈત પ્રપંચની અંદર કરવામાં આવે, વ્યવહાર આ જગતની અંદર કરવામાં આવે છે. વ્યવહાર એ ધર્મ કર્મ છે. ધર્મ કર્મ એટલે ધાર્મિક રીતે જીવવાનું હોય છે. કર્મ છે, કર્મનું ફળ છે, કર્મ ફળદાતા છે. તો આ વ્યવહાર વિષયક, ઈશ્વર વિષયક, કર્મ વિષયક, જગત વિષયક સાધન છે. જગત કર્મભૂમિ છે. તો એ બધા વિષયક જ્ઞાન જેમાં આવરી લેવામાં આવ્યું છે એને વેદ પૂર્વ ભાગ કહેવામાં આવે છે. મનુષ્યની ઈચ્છા અને ઈચ્છાના ફળરૂપે પ્રાપ્ત થનારું જે ધ્યેય છે એની પ્રાપ્તિનું સાધન, એની વિધિ, બધું કર્મકાંડ વિષયક તમામ વાતો વેદ પૂર્વ ભાગમાં કહેવામાં આવ્યું. એટલું જ નહીં, કર્મ કરવામાં ચ્યુતિ થઈ જાય, દોષ થાય તો એનું પરિણામ શું આવે? પાપ કર્મ કરો એનું પ્રાયશ્ચિત શું હોઈ શકે? તો નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ, વિહિત કર્મ, અવિહિત કર્મ, આ બધી વાતો વેદ પૂર્વ ભાગમાં કહેવામાં આવી છે. સારું, પણ મનુષ્યનું મુખ્ય ધ્યેય શું છે? તો કે મનુષ્યનું મુખ્ય ધ્યેય છે નિત્ય સુખની પ્રાપ્તિ. નિત્ય સુખની પ્રાપ્તિ એને મોક્ષ કહેવામાં આવે છે. એટલે મોક્ષની પ્રાપ્તિ એટલે નિત્ય ફળની પ્રાપ્તિ. નિત્ય સુખની પ્રાપ્તિ એટલે નિત્ય ફળની પ્રાપ્તિ. હવે જ્યારે કર્મ દ્વારા આપણે કોઈ પણ ફળ પ્રાપ્ત કરીએ છીએ એ ફળ કેવું છે? તો કે મર્યાદિત છે, અનિત્ય છે. શા માટે? તો કે કર્મ આપણે કરીએ છીએ, જે પ્રમાણે કર્મ કરીએ એ પ્રમાણે ફળ હોય. કર્મ મર્યાદિત છે, પ્રયત્ન મર્યાદિત છે, મનુષ્યનું જીવન મર્યાદિત છે, મર્યાદિત સમય છે. એ જીવનમાં પણ અલ્પકાળ પર્યંત આપણે કર્મ કરીએ છીએ. માટે કર્મ દ્વારા જે કંઈ ફળ પ્રાપ્ત થાય એ હંમેશા મર્યાદિત ફળ પ્રાપ્ત થવાનું છે. એ કદાપી નિત્ય ફળ જન્માવી શકે નહીં. એનો અર્થ એ થયો કે કર્મ દ્વારા અનિત્ય ફળની પ્રાપ્તિ થાય, અર્થાત મોક્ષની પ્રાપ્તિ કદાપી થાય નહીં. મોક્ષ તો નિત્ય ફળ છે. આવું સમજીએ તો હવે સમજાય કે બે અલગ અલગ વિષયો છે. ધર્મ કર્મ છે એ કર્મનું ફળ છે. તો ધર્મ કર્મ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ મર્યાદિત ફળની પ્રાપ્તિ છે. જ્યારે મોક્ષ નિત્ય ફળની પ્રાપ્તિ કે નિત્ય ફળ છે તો મોક્ષની પ્રાપ્તિ કર્મથી થઈ શકે નહીં. તો હવે શું કરવું જોઈએ? તો વેદ પૂર્વ ભાગ આપણા માટે કામનો ના રહ્યો. આપણે મોક્ષ જોઈએ છે. તો કે એ વાત ખરી. તો મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય? મોક્ષ પ્રાપ્તિનું સાધન શું છે? તો કહે છે કે જો કર્મ દ્વારા મોક્ષ નથી, મોક્ષ તો જ્ઞાન દ્વારા પ્રાપ્ત. જ્ઞાનાદ એવતુ કૈવલ્યમ. જ્ઞાનથી જ મુક્તિ કે મોક્ષ થાય. હવે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે એવું જ્યારે કહેવામાં આવ્યું, મોક્ષ સાધન જ્ઞાન છે, કર્મ નહીં. સ્વર્ગાદિની પ્રાપ્તિ કર્મથી થાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ કર્મથી થાય, ઇન્દ્રાસનની પ્રાપ્તિ કર્મથી થાય, કોઈ પણ પ્રકારના લૌકિક ફળ કે પારલૌકિક ફળની પ્રાપ્તિ કર્મથી થાય. પણ મોક્ષ નિત્ય ફળ છે માટે એની પ્રાપ્તિ કર્મથી ના થાય, જ્ઞાનથી થાય. પરંતુ જ્ઞાન માટે એક કન્ડિશન છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણી અંદર લાયકાત જોઈએ, અધિકાર જોઈએ, યોગ્યતા જોઈએ. We must qualify ourselves to acquire that knowledge.
જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય અધિકારની પ્રાપ્તિ કરવી પડે. તો યોગ્ય અધિકારની પ્રાપ્તિ કેવી રીતે થાય એની સમજ પ્રાપ્ત કરવા માટે પણ કર્મ ઉપયોગી છે. તો કર્મનું સ્થાન છે, મહત્વ છે, પણ ક્યાં છે? જ્ઞાન યોગ્યતા, જ્ઞાનનો અધિકાર, ક્વોલિફાઈ બનવા માટે. આઈલેટ્સની એક્ઝામ લોકો આપે છોકરાઓ, શાના માટે? નોકરી માટે નહીં. તો જવા મળે, 7 બેન્ડ આવે, 7.5 આવે તો જવાય, 5 કે 5 થી ઓછું આવે તો ફોરેન ના જવાય. તો એ શું છે? અધિકાર પ્રાપ્ત કરાવે છે. તમે ક્વોલિફાઈ થાવ છો વિદેશની અંદર અધ્યયન કરવા માટે. બસ એવી રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષ કયો છે? તો આત્મજ્ઞાન પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત કરવા માટે કર્મ ઉપયોગી છે. તો હવે વાત સમજી લો. વેદ પૂર્વ ભાગ જે કર્મની વાત કરે છે એ જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે છે, નંબર 1. અને વેદ ઉત્તર ભાગ, વેદની સમજ આપું છું, વેદ ઉત્તર ભાગ એ મોક્ષની પ્રાપ્તિ માટે છે. જ્ઞાનથી મુક્તિ કહી છે તો જ્ઞાન પ્રાપ્તિ માટે વેદ ઉત્તર ભાગ છે. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે, અધિકાર પ્રાપ્તિ માટે વેદ પૂર્વ ભાગ. પણ જ્ઞાન પ્રાપ્તિ માટે વેદ ઉત્તર ભાગ, વેદાંત જેને કહેવાય. વેદનો ઉત્તર ભાગ એટલે અંત ભાગ, અંત ભાગને વેદાંત કહેવાય. અને વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, વેદાંતને જ બીજા શબ્દમાં ઉપનિષદ પણ કહેવામાં આવે છે. સારું, બીજી વાત, કર્મ જે છે એ જ્ઞાન યોગ્યતા પ્રદાન કરે છે. તો કર્મ એટલે એના માટે પ્રવૃત્તિ કરવી પડે. એટલે કર્મયોગ, જે કર્મનો વિભાગ જે છે એ પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે. ધર્મ માર્ગ પ્રવૃત્તિ માર્ગ છે અને વેદ અંત ભાગ છે એ નિવૃત્તિ માર્ગ છે. નંબર 3, કર્મ કરવા માટે સામાજિક જીવનની અંદર પ્રવૃત્ત થવું પડે, અર્થાત કર્મ આપણને સામાજિક જીવનમાં પ્રવેશ કરાવે છે. જ્યારે વેદાંત આપણને સામાજિક જીવનથી ઉપરામ કરાવે છે. વેદાંતની પ્રાપ્તિ કરવી હોય તો સામાજિક જીવનથી ઉપરામ થવું પડે. કર્મ બહિર્મુખતા પ્રદાન કરે. જરા તફાવત સમજી લેજો. સાધન શું છે, સાધનની મર્યાદા શું છે, સાધન શેના માટે, એનું પ્રયોજન શું છે, એની સ્પષ્ટતા ઘણા બધા સાધકોને નથી અને માટે ખૂબ મૂંઝાય છે જીવનની અંદર. કારણ કે રહેવું છે કર્મમાં અને જોઈએ છે મોક્ષ, એમાં કઈ દ્વિધા ચાલે છે, ક્લેરિટી નથી. સાધનની સ્પષ્ટતા બહુ આવશ્યક છે. કર્મ બહિર્મુખતા પ્રદાન કરે છે અને બહિર્મુખતા જરૂરી છે કર્મ કરવા માટે. બહિર્મુખ થયા વગર કર્મ થઈ શકે નહીં. જ્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે અંતર્મુખતા આવશ્યક છે. અંતર્મુખ થયા વગર જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. આગળ ધર્મ કર્મ માટે પરિગ્રહ કયો છે? ધનાત ધર્મ, સંગ્રહ હશે, પરિગ્રહ હશે, ધન હશે તો ધર્મ કર્મ કરશો. દાન કોણ કરી શકે? સિદ્ધિ વિનાયકની બહાર લાઈનમાં ઉભા રહેલો માણસ દાન ના કરી શકે, એ ધર્મ કર્મ ના કરી શકે, મંદિરો ના બનાવી શકે, ધર્મશાળા ના બનાવી શકે, કુવાઓ ના ખોદાવી શકે. તો ધર્મ કર્મ કરવા માટે ધન જોઈએ અને ધન માટે પરિગ્રહ જોઈએ. તો કર્મ માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ છે, એમાં પરિગ્રહ કરવાનો કયો છે? ધર્મ માટે, ભોગ માટે નહીં. આજકાલનો સમાજ ભોગ માટે કરે. પરિગ્રહ છે ધર્મ કર્મ માટે. અને જ્ઞાન માર્ગે જવું હોય તો પરિત્યાગ છે. જ્ઞાન પ્રાપ્તિ માટે ત્યાગે નહીં કે અમૃત તત્વ માનશો, પરિત્યાગ કહેવામાં આવ્યો છે. સારું, પ્રવૃત્તિ માર્ગે માનસિક પરિપક્વતા પ્રદાન થાય એટલે પ્રાપ્ત થાય ત્યાં સુધી કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. અને માનસિક પરિપક્વતાની પ્રાપ્તિ એટલે ત્યાગ કરવાની હિંમત આવે. મારું શું થશે, મારું શું થશે, આ ભય હોય તો સમજવાનું હજી આપણે પરિપક્વ થયા નથી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. જ્યારે જ્ઞાન માર્ગ છે એ પરિપક્વ થયેલા મનુષ્ય માટે છે, ત્યાગ કરવાની સામર્થ્ય પ્રાપ્ત થયેલા માણસો માટે છે. પણ મોટા ભાગના લોકોમાં એ સામર્થ્ય આવતું નથી, માટે જીવનભર ગ્રહસ્થીમાં જ પડી રહે છે. ગ્રહસ્થાશ્રમની અંદર જ જીવન વ્યતીત થાય. ત્યાગ કરવાની હિંમત નથી, પરિપક્વતા નથી, ઉપરામતા નથી પ્રવૃત્તિથી. પણ ધાર્મિક જીવન જીવ્યા હોય એને એ સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે. ચિંતા જેને સતાવે છે એનો અર્થ છે કે જીવનમાં ઈશ્વરને સ્થાન આપ્યા વગર જીવ્યા છે.
ઈશ્વરને સ્થાન આપીને જીવન જીવ્યા હોય એને પોતાનું કાલે શું થશે ને એની ચિંતા હોતી નથી. અને ધારો કે તમે ચિંતા કરીને કરશો તો થશે શું? વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. તમે પ્રવૃત્તિ નહીં છોડો તો ભગવાન તો તમને વૃદ્ધાવસ્થા આપીને પ્રવૃત્તિ છોડાવવાનો જ છે. અને પૂર્ણતઃ પ્રવૃત્તિ પણ છોડાવશે. ક્યારે? મૃત્યુ આપીને. તો યમરાજ પૂર્ણતઃ પ્રવૃત્તિ છોડાવે છે. એ પહેલા પ્રવૃત્તિને છોડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે ધર્મયુક્ત જીવન જીવવાની વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે. હવે શ્લોકની વાત સમજીએ. અહીંયા રામચંદ્રજી કહે છે, આદૌ સ્વવર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા કૃત્વા, અર્થાત સૌ પ્રથમ પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે. હવે એ વૈદિક કાળની ભાષા છે. આ સમાજની અંદર જો મારે ઇન્ટરપ્રિટ કરવું હોય તો વર્ણ એટલે સ્ટેટસ. તમારું સ્ટેટસ શું છે એને ધ્યાનમાં રાખીને કર્તવ્ય કરો. તમે વકીલ છો, શિક્ષક છો, તમે સોલ્જર છો, તમે કોણ છો એ તમારું સ્ટેટસ છે ઇન ધ સોસાયટી. તો સોસાયટીમાં પ્રમુખ છો, ઉપપ્રમુખ છો, ધારાસભ્ય છો, આ તમારા સ્ટેટસ કહેવાય. તો સ્ટેટસ પ્રમાણે, હોદ્દા પ્રમાણે પોતાનું કર્તવ્ય કર્મ કરવું એને વર્ણ પ્રમાણે કર્તવ્ય કર્મ કહેવામાં આવે છે. પહેલા વૈદિક જીવન હતું, વૈદિક બંધારણ હતું, હવે સરકારી બંધારણ છે. માટે હવે આ ભાષા વાપરવી પડે. આશ્રમ ધર્મ એટલે શું? આશ્રમ શબ્દ તમારી અવસ્થાને આધીન છે, સ્ટેજ. જીવન 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. બાળપણનું જીવન બ્રહ્મચર્ય આશ્રમ, પછીનું જીવન લગ્ન પછીનું ગ્રહસ્થ આશ્રમ, એના પછીનું વાનપ્રસ્થ આશ્રમ, એના પછીનું સંન્યાસ આશ્રમ. 4 આશ્રમના 4 તબક્કામાં જીવન વહેંચાયેલું છે. આ વૈદિક વિચારધારા પ્રમાણે જીવન જીવવાની વાત છે. અત્યારે આપણે 2 જ આશ્રમમાં સમાપ્ત થઈ જઈએ. આખી દુનિયાની અંદર લગભગ એવું છે. જે ધાર્મિક પુરુષો છે એની આખી વાત અલગ છે. કેમ એવું છે એ પછી આ જેમ જેમ સમજતા જશો ને શાસ્ત્ર એમ તમને સમજાતું. પહેલા શાસ્ત્રમાં કન્યાદાન હતું વૈદિક વિધિ પ્રમાણે, બરાબર. હવે યુવતી દાન થાય. તમે કન્યાદાન કરો તો જેલમાં જશો, કારણ કે સરકારી બંધારણ, સરકાર તમને રજા નથી આપતી, બરાબર. એટલે હવેનું આખું માળખું જુદું છે. તો પોતાના સ્ટેટસ પ્રમાણે અને પોતાના સ્ટેજ પ્રમાણે, અવસ્થા પ્રમાણે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. સારું. કર્તવ્ય પાલન કરવાને પરિણામે કર્તવ્ય પાલનની અંદર કર્તવ્ય તમને ગ્રહસ્થ જીવનમાં પ્રાપ્ત થાય છે. વાનપ્રસ્થ બ્રહ્મચર્ય આશ્રમમાં પણ પ્રાપ્ત છે. પણ બ્રહ્મચર્ય આશ્રમની અંદર વિદ્યા ઉપાર્જિત કરવું એ ધ્યેય છે. માટે ગુરુ સેવા અને ગુરુકુળના નીતિ નિયમોનું પાલન કરવું એ એનું કર્તવ્ય રહે છે. અધ્યયન કરવું એનું કર્તવ્ય રહે છે. આટલું જ કર્તવ્ય એને બાંધે છે. પણ જ્યારે ગૃહસ્થાશ્રમમાં આવે છે ત્યારે એને નિત્ય કર્મ કરવું જોઈએ, નૈમિત્તિક કર્મ કરવું જોઈએ, પાપ કર્મથી દૂર રહેવું જોઈએ, સત્કર્મો કરવા જોઈએ, સંધ્યાવંદન કરવું જોઈએ, અગ્નિહોત્ર કરવું જોઈએ. 5 યજ્ઞો જે કહેવાયા છે, બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, નૃયજ્ઞ, દેવયજ્ઞ અને ભૂતયજ્ઞ વગેરે 5 યજ્ઞો છે એને કરવા જોઈએ. આ નિત્ય કર્મ રૂપે કરવું જોઈએ. આ બધા કર્મોની અંદર પ્રવૃત્ત થવું જોઈએ આ ગ્રહસ્થ જીવન. જે માણસ આ પ્રકારેનું જીવન જીવે, હવે પરિણામ શું આવે? કેટલાય નથી જીવતા, કેટલાય જીવે છે. શું ફેર પડે છે? ઘણી વાર એવું બને કે નથી કરતા એ લોકો વધારે સારી રીતે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. ધર્મને તમારા લક્ઝુરિયસ લાઈફ સાથે મૂલવો નહીં. ધર્મ કર્મ આ ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ માટે નથી. પ્રયોજન સમજો. ધર્મ કોના માટે છે? શેના માટે છે? ધર્મ સાધન શેનું સાધન છે? ધર્મ પુણ્ય ઉપાર્જિત કરવાનું સાધન છે, પૈસા ઉપાર્જિત કરવાનું સાધન નથી. અને એ પુણ્ય ઉપાર્જિત થવાને પરિણામે શું થાય છે? ધાર્મિક જીવન જીવનાર માણસ છે એ વિષયાસક્તિથી મુક્ત થાય છે. કેમ? કારણ કે વિષયોમાં રહેલા દોષનું દર્શન કરવા માટે સામર્થ્યવાન છે. વિષયો દોષયુક્ત છે પણ દેખાતું નથી. માને હંમેશા પોતાના દીકરામાં ગુણો જ દેખાય. કેમ? કેમ? આસક્ત છે માટે. આસક્તિ જ્યાં આપણી જ્યાં આસક્તિ હશે એ વસ્તુમાં ગુણ જ દેખાવાના, ક્યાંય દોષ નહીં દેખાય.
અને આસક્તિ નહીં હોય તો દોષ જ દેખાશે. આપણે બેની અંદર ફસાયેલા છે, ક્યાં તો ગુણમાં અને ક્યાં તો દોષમાં. પણ જો ધાર્મિક જીવન જીવવામાં આવે તો તટસ્થ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, વિવેકી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈ પણ એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. એટલે બંનેમાં સારું ખોટું છે, સદગુણ પણ છે, દુર્ગુણ પણ છે, એની મર્યાદા પણ છે, એની વિશેષતા પણ છે. પણ એ જોવાનું સામર્થ્ય ધાર્મિક મનુષ્યને પ્રાપ્ત થાય, વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે વિષયગત દોષોનું દર્શન કરી વિષયોની અંદર રહેલો રસ કસ ઉડી જાય. વિષયમાં રસ નથી સમજાઈ જાય, કસ નથી સમજાઈ જાય તો વિષયોમાંથી ઉપરામતાને પ્રાપ્ત થાય. એટલે વિષય ઈચ્છા કે વિષયોની કામનાથી મન મુક્ત થઈ જાય. એટલે કામી મનુષ્ય હવે કામનાથી ઉપરામ થઈ જાય છે, ખાસ સમજો. અને વિષયોથી વિમુખ થવું, વિષયોથી ઉપરામ થવું એને વૈરાગ્યની પ્રાપ્તિ કહેવામાં આવે છે. વિષયમાં રમણ કરતો હોય ત્યાં સુધી એને કર્મની મર્યાદા નથી સમજાતી. પણ ધાર્મિક જીવન જીવે, વિષયની મર્યાદા સમજાય, વિષય કામનાથી મુક્ત થાય. જો એક પછી એક બહુ લાંબુ જીવ, આ બધી લાંબુ યાત્રા છે, રાતોરાત થઈ જાય એવું નથી. વિષયોની કામનાથી મન મુક્ત થાય એટલે વિષયોથી વૈરાગ્ય પ્રાપ્ત થાય તો એવા મનને કર્મની મર્યાદાનું ભાન થાય, એનો વિવેક જાગે છે. ન કૃત અકૃત કૃતેન નિર્વેદમાય બ્રાહ્મણ ન અસ્તિ અકૃત કૃતેન. જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે એને સમજાય કે કર્મ દ્વારા નિત્ય મોક્ષ પ્રાપ્ત થાય એવો નથી, એવી સમજ એને પ્રાપ્ત થાય. અને એવું જ્યારે થાય ત્યારે કર્મથી મન ઉપરામ થાય, બહિર્મુખતાથી મન ઉપરામ થાય. બરાબર સમજો. બહિર્મુખતા કર્મ માટે અનિવાર્ય છે, પરંતુ જ્ઞાન માર્ગે અવરોધક છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કર્મથી ઉપરામતા જઈશે. કર્મથી ઉપરામતા પ્રાપ્ત કરવા માટે કર્મની મર્યાદા સમજવી પડશે. કર્મની મર્યાદા સમજવા માટે વિષયોથી વૈરાગ્ય પ્રાપ્ત કરવું પડશે. વિષયોથી વૈરાગ્યવાન થવા માટે વિષયોમાં દોષ દર્શન કરવું પડશે. વિષયોમાં દોષ દર્શન કરવાનું સામર્થ્ય એને પ્રાપ્ત થાય છે જે ધર્મયુક્ત જીવન જીવે, જે ઈશ્વર પરાયણ જીવન જીવે, જે ઈશ્વરને મધ્ય નજર રાખીને જીવન જીવે છે, જે સત્કર્મ કે સદગુણી થઈને જીવન જીવે છે. આખી ચેન્જ. હવે એવું જીવન જીવ્યા બાદ જો તમને કર્મની મર્યાદા સમજાઈ ગઈ હોય, કર્મ નિત્ય ફળ આપે તેવું નથી, મોક્ષ જીવનનો પરમ પુરુષાર્થ છે, પરમ લક્ષ્ય છે, મૃત્યુ પહેલા મોક્ષને પ્રાપ્ત કરી લેવું છે એવું સમજાઈ જાય તો આ ધર્મ કર્મ માટે જે સ્વીકાર કરેલો ગૃહસ્થ આશ્રમ હતો એમાંથી મન ઉઠી જાય છે. અને શું કરે છે, એને શું કરવું જોઈએ હવે આગળ કે છે. જો પહેલી લાઈનમાં જો આદૌ સ્વર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા કૃત્વા સમાસાદિત શુદ્ધ માનસ. ધાર્મિક જીવન જીવીને સમાસાદિત સમ્યક આસાદિત પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરે છે? શુદ્ધ માનસ. વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ, કર્મની મર્યાદાની સમજ એને વિવેક કહેવાય અને વિષયોથી ઉપરામતા એને વૈરાગ્ય કહેવામાં આવે. આ વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ એને જ શુદ્ધ ચિત્તતા કહેવાય. શુદ્ધ ચિત્તતા એટલે રાગની નિવૃત્તિ, વૈરાગ્યની પ્રાપ્તિ રાગની નિવૃત્તિ. શેમાંથી? વિષયોની. એક સાધકે મને કહ્યું, માતાજી અમારામાં તો વૈરાગ્ય ભરેલો જ છે. અચ્છા, શેમાંથી વૈરાગ્ય છે? સત્સંગથી. અમને શ્રવણથી એલર્જી છે, વિષયોથી વૈરાગ્ય નથી. કોઈ આવી સાચી વાત કરતું હોય જીવન વિશેની, એનાથી એલર્જી, એના ઉપરાંત આદૌ સ્વર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા અર્થાત ધર્મ કર્મ કરવાથી આસાદિત. જો સાધન બતાવી, પહેલી લાઈનમાં સાધન છે અને બીજી લાઈનમાં ફળશ્રુતિ છે. શુદ્ધ માનસ, શુદ્ધ ભાવના, મનની શુદ્ધિ, ચિત્તગત શુદ્ધિની પ્રાપ્તિ થાય. શુદ્ધ ચિત્ત, મન મેલા મનને શુદ્ધ કરવા માટે, અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવા માટેનું ડિટર્જન્ટ શું છે? ધર્મ કર્મ. એ કર્યા બાદ રાગ દ્વેષમાંથી મન મુક્ત થાય, વિવેક વૈરાગ્ય પ્રધાન મન થઈ જાય. હવે શું કરવાનું? તો કે છે પૂર્વમ ઉપાત્ત સાધન. ગૃહસ્થ જીવનનું જે ફળ છે એ પ્રાપ્ત કરી લીધું. તો જો આપણે પેટ ભરીને ખાઈ લીધું હોય અને છતાંય ખાધા જ રાખીએ તો શું થાય? અપચો થાય. ભોજને અજીર્ણ ઉત્પન્ન થાય.
અપચો ઉત્પન્ન થાય અને ભોજને અજીર્ણ વિષમ, વિષમ એટલે વિષરૂપ થઈ જાય, એ દર્દ ઉત્પન્ન કરે, દુઃખ ઉત્પન્ન કરે, રોગનો ઘર બની જાય કે બરાબર ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું, પણ સ્વાદ બહુ આવે છે એટલે ખાધે જ રાખો, ખાધે જ રાખો, ભજીયા ખાધે જ રાખ્યા તો શું થાય? બીજે દિવસે પથારીમાં આળોટો દોડો, લોટા લો, જાઓ. બસ એવી રીતે કર્મ થઈ ગયું, તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. બાળકોને મોટા કર્યા, ધર્મની સમજ આપી, સમાજમાં પ્રતિષ્ઠિત કર્યા, પછી હજી કર્યા જ કરો. પોતાના બાળકો ઉછેરમાં સંતોષ ના થયો, એમાંય અધૂરું રહી ગયું, હવે એના છોકરાને મારે ઉછેરવા છે. તમને સંતોષ ના થયો પોતાના ઉછેર્યામાં, પોતાના છોકરાને લાડ પ્યાર કરે એમાં સંતોષ ના તો ના, આસક્તિ વધી. અને ગુજરાતીમાં કહેવાય ને વ્યાજ વાલું, આસક્તિ વધતી જાય છે. કેમ? યાદ રાખજો, ધર્મમય જીવન હશે તો આસક્તિ નહીં રહે, પ્રેમ રહેશે. પ્રેમ અને આસક્તિ વચ્ચે બહુ મોટો તફાવત. પ્રેમ હશે, આસક્તિ નહીં હોય, એટેચમેન્ટ નહીં હોય. અને એવું જીવન જ્યારે જીવે ત્યારે એ પછી રાગ દ્વેષ નિવારણ થયા પછી શું કરવું જોઈએ? સાધન પ્રાપ્ત કરો. ઉપાત્ત સાધનમ, ઊંચી લાઈન અમે કહ્યું, પૂર્વમ ઉપાત્ત સાધના. પહેલા કર્મને છોડતા પહેલા સાધન પ્રાપ્ત કરી લો. હજી કર્મ છોડવાની વાત નથી, સાધન પ્રાપ્ત કરો. કયું સાધન પ્રાપ્ત કરું? તો કે વિવેક વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયા, મળ નિવૃત્તિ થઈ ગઈ, ચિત્તની અશુદ્ધિ દૂર થઈ ગઈ, પણ ચિત્તની ચંચળતા બાકી રહી ગઈ. ચિત્તની ચંચળતાની નિવૃત્તિ કરવી એટલે જ ષટ સંપત્તિની પ્રાપ્તિ કરવી. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એની પ્રાપ્તિ કરવી. અને એ પ્રાપ્તિ માટે વાનપ્રસ્થ જીવનની વાત શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. વાનપ્રસ્થમાં પ્રવેશ કરો. રાગ દેશ નિવારણ થયા પછી તો વાનપ્રસ્થી એટલે શું કરવાનું? તો કે છે તપશ્ચર્યા પ્રધાન જીવન જીવો. ચંચળતા નિવૃત્ત થાય એના માટે ઉપાસના પ્રધાન જીવન જીવો. ઉપાસના માનસિક કર્મ છે. કર્મ તો છે જ, પહેલા બહિર્મુખી પ્રવૃત્તિ હતી, કાયિક કર્મ હતું, વાચિક કર્મ હતું. હવે માનસિક કર્મ કરો, અંતર્મુખતાનો આરંભ થાય છે. જેમ સ્પીડમાં જતી ગાડીઓને બ્રેક વાગે છે, આ વાનપ્રસ્થી જીવન બ્રેક જેવું કામ કરે છે. ઉપાસના પ્રધાન જીવન છે. બહિર્મુખતાને દૂર કરવા માટે અષ્ટાંગ યોગનું જીવન છે. શમદમાદિ ષટ સંપત્તિની પ્રાપ્તિ કરવી, કર્મોને ઘટાડવા અને અંતર્મુખ થવા માટે ઉપાસના. સૌથી પ્રથમ આરંભ જે ઉપાસનાનો થાય છે એકરૂપ ઈશ્વરની ઉપાસનાથી થાય. સામે ભગવાનની મૂર્તિ છે, ઈશ્વર ભાવ જાગે છે, આપણે સંબંધ જોડતા આવ્યા, ગ્રહસ્થ જીવનમાં પણ જોડતા હતા, અને એ ઈશ્વર ભાવ લાવી અને ઈશ્વરની આરાધના કરીએ. અને એ ઈશ્વરના સ્મરણમાં માનસિક રીતે જપ કરો, એનું સ્મરણ કરો, એની લીલાનો વિચાર કરો, તો એને માનસિક ઉપાસના કહેવામાં આવે, એકરૂપ ઈશ્વર ધ્યાન કહેવામાં આવે. ધીમે 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 એ ગૃહસ્થાશ્રમમાં જો ખરેખર તમે સંબંધ જોડીને જીવ્યા હો તો ધીરે ધીરે સમજાય, ઉપરામતા આવે, વિશાળતા હૃદયની પ્રાપ્ત થાય. અને પછી શું સમજાય? જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જેટલા જેટલા નામ છે એ બધા ઈશ્વરના નામ છે. આખું જગત છે એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તુલસી, નદી. આમ જે ધર્મ કર્મ કરતા, તુલસી ક્યારે દીવો કર્યો હોય, વડલાને દોરો ચડાવ્યો હોય, પાણી પાયું હોય, આ બધું કર્મ કરતા 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 સર્વમાં ભગવાન રહેલા છે. ભૂત યજ્ઞ કર્યો હોય, નૃ યજ્ઞ કર્યો હોય, દેવ યજ્ઞ કર્યો હોય, તો સર્વની અંદર ઈશ્વર દર્શન થાય. એને સર્વરૂપ ઈશ્વર ધ્યાન કહેવામાં આવે. પછી માત્ર મૂર્તિનો આધાર લેવાની જરૂર નથી. જે જે મૂર્તિ છે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે એવું સમજાય. અને એ વખતે અષ્ટમૂર્તિ બૃદ્દેવ પૂજનમ, 8 મૂર્તિવાળા ભગવાનની પૂજા. 8 મૂર્તિવાળા ભગવાનની પૂજા એટલે પંચમહાભૂત એટલે 5 મૂર્તિ, 6ઠું સૂર્ય, 7મું ચંદ્ર અને 8મું જીવાત્મા. જેટલા જેટલા જીવો છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. ભૂરંબાંસ નલો નિલોંબરમહર નાથો હિમાંશુ પુમાન ઇત્યાભાતિ ચરાચરાત્મકમિદમ યસ્યૈવ મૂર્તિ અષ્ટકમ. ક્યાં કહું? દક્ષિણામૂર્તિમાં.
યસ્ય એવ મૂર્તિ અષ્ટકમ, આ 8 મૂર્તિ ઈશ્વરની છે. ભૂહુ અંબઃ ભૂરંભાંસ નલો નીલોંબર અમહરનાથો, એમ કહીને 8 જે મેં કહ્યું એમ 5 મહાભૂત, સૂર્ય ચંદ્ર અને જીવાત્મા, અને આની અંદર આખું વિશ્વ આવી ગયું. અને આખું વિશ્વ ઈશ્વરની અભિવ્યક્તિ છે એવું સમજીને ઈશ્વરનું ધ્યાન કરવું, વિરાટ રૂપે રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું. 11મા અધ્યાયમાં અર્જુનને દર્શાવવામાં આવ્યું. એ વિરાટ રૂપે રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું એટલે સર્વ રૂપે રહેલા ઈશ્વરનું ધ્યાન કરવું, એવું સામર્થ્ય પ્રાપ્ત થાય. એ વિશાળ દ્રષ્ટિ છે. સર્વમાં પરમાત્માનું દર્શન કરવું, અનેક રૂપ ઈશ્વર ધ્યાન કહેવામાં આવે છે. અને એવું સમજાતા પછી ધીરે ધીરે મન સૂક્ષ્મતાની પ્રાપ્તિ કરે. અને આવી રીતે જ્યારે ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, ઉપાસના એ ભક્તિ છે, એ ઉપાસના એ કર્મ પણ ભક્તિ છે, અને ઉપાસના પણ ભક્તિ, કર્મયોગ પણ ભક્તિનો ભાગ છે, ઉપાસના પણ ભક્તિ છે. અને આવી રીતે ભક્તિ કરવાથી, ઈશ્વર પરાયણ જીવન રહેવાથી, મનમાં માત્ર ઈશ્વર વિચાર રહેવાથી વિષય વિચાર ગયો, કામ વિચાર ગયો, કારણ કે રાગદ્વેષની નિવૃત્તિ થઈ ગઈ, માટે રામ વિચાર આવ્યો, કામની જગ્યાએ રામને સ્થાન મળી ગયું. અને એવી રીતે ઈશ્વર પરાયણ જીવન જીવવાને પરિણામે શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન વગેરે ષટ સંપત્તિની પ્રાપ્તિ થાય. અને આ ષટ સંપત્તિની પ્રાપ્તિ કરવા માટે, ઉપાસના પરક જીવન જીવવા માટે, ઉપાસના પ્રધાન જીવન જીવવા માટે, અંતર્મુક્તાનો આરંભ કરવા માટે આપણી વૈદિક પ્રણાલિકામાં વાનપ્રસ્થ જીવન કહેવામાં આવ્યું છે. આપણને ખબર જ નથી વાનપ્રસ્થિ શું છે. એ સાધન છે. 4 આશ્રમ સાધન છે પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે, મનુષ્ય જીવનની સાર્થકતા માટે. મનુષ્ય જીવનની સાર્થકતા મોક્ષની પ્રાપ્તિમાં છે, અને એના માટે આ બધા સાધનો છે. એટલે કે છે ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે, ઉપાત્ત સાધન પ્રાપ્ત કરી લે. શેના દ્વારા? ઉપાસના દ્વારા. અને ઉપાસનાઓ અનેક પ્રકારની કહેવામાં આવે. ઓમકાર ઉપાસના, આકાશની ઉપાસના. તૈત્તરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, સર્વમિત્યાકાશે તત્પ્રતિષ્ઠેત્યુપાસીત પ્રતિષ્ઠાવાન ભવતિ તન્મહ ઇત્યુપાસીત મહાન ભવતિ. તૈત્તરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લીમાં બધી ઉપાસનાઓનું વર્ણન છે. આકાશની ઉપાસના છે, ઓમકારની ઉપાસના છે. ઓમકારની ઉપાસના તો કઠોપનિષદની અંદર પણ કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ કહેવામાં આવે. એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ એતદાલંબનમ ધ્યાત્વા બ્રહ્મલોકે મહીયતે, આવી વાત કઠોપનિષદમાં પણ કરવામાં આવી. તો આ ઉપાસનાઓ, આકાશની ઉપાસના, આકાશનો રંગ કેવો? આકાશનો રંગ કેવો? હા, અરંગી છે. ને આકાર કેવો? કઈ જગ્યાએ છે? તો સર્વત્ર અરંગી અને નિરાકાર એવા આકાશની ઉપાસના કે ધ્યાન કરવું હોય તો જેટલું ધ્યેય વિષય સૂક્ષ્મ એટલું મન સૂક્ષ્મ કરવું પડે. તો સૂક્ષ્મ વિષયક ઉપાસના કહી અને મનને સૂક્ષ્મ કરવાનો પ્રયત્ન કરાવવામાં આવે છે. કારણ કે મોક્ષ પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન જોઈશે. આત્મજ્ઞાન, આત્મતત્વ કેવું છે? સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, અણોરણીયાન. અને સૂક્ષ્માતિ સૂક્ષ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલા મનને સૂક્ષ્મ કરવું પડે. ગૃહસ્થ જીવનમાં કર્મ દ્વારા મનને શુદ્ધ કરવામાં આવે. શુદ્ધ ચિત્તતા જોઈએ, અને શુદ્ધ થયેલું મન હવે સૂક્ષ્મ બનાવવાનો પ્રયત્ન કરવો, એટલે વિક્ષેપ નિવૃત્તિનો પ્રયત્ન કરવો. ઉપાસના એના માટે સાધન છે. આ વરાનપ્રસ્થ આશ્રમ એ એના માટેનું સાધન છે. અને એમાં સૂક્ષ્મ તત્વની ઉપાસના કરી અને મનને ચંચળતાથી મુક્ત કરીને સૂક્ષ્મ બનાવવું જોઈએ. કારણ કે એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્વા ન પ્રકાશતે દ્રશ્યતે તુ અગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જેની સૂક્ષ્મ બુદ્ધિ છે એ જ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. માટે સાધન પ્રાપ્તિ છે. આ સૂક્ષ્મ બુદ્ધિ એ પણ સાધન છે, શુદ્ધ ચિત્ત એ પણ સાધન છે. કારણ કે ચિત્ત દ્વારા, બુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ માત્ર સાધન છે જ્ઞાનનું. માટે એ હથિયારને યોગ્ય બનાવવાનું કાર્ય અહીંયા કહેવામાં આવ્યું છે. આમ શુદ્ધ મન પ્રાપ્ત કરવું એટલે વિવેક વૈરાગ્ય યુક્ત મન પ્રાપ્ત કરવું જોઈએ. અને મુમુક્ષા પ્રાપ્ત કરી હોય તો તમે એ સાધનને અપનાવો છો. બીજું, ઉપાત્ત સાધન એટલે ષટ સંપત્તિની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. અને આવું કર્યા બાદ હવે શું કરવું જોઈએ?
હવે જ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. તો ગ્રહસ્થ જીવનમાં મળ નિવૃત્તિની વાત કહેવામાં આવી, એનું સાધન છે ધર્મ કર્મ. વાનપ્રસ્થ જીવનમાં વિક્ષેપ નિવૃત્તિની વાત કરવામાં આવી અને એનું સાધન છે ઉપાસના. હવે સંન્યાસ આશ્રમ છે જેમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને જ્ઞાન પ્રાપ્તિ માટે ત્યાગ કરવાની વાત સંન્યાસમાં કહેવામાં આવી છે. પરંતુ 3 આશ્રમમાં યથાર્થ જીવન જીવી અને માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરવી છે. હવે માનસિક બધી જ જગ્યાએ માનસિક પરિપક્વતા તો રહેલી જ છે, પણ હવે જ્યારે વધુ પરિપક્વ થયા છે, શાના માટે પરિપક્વ થયા? હવે સમજ પ્રાપ્ત થાય છે કે આ જગતમાં મારું કોઈ નથી અને મારા કોઈ નથી. બે, ખરેખર મારું નથી કોઈ અને મારાય કોઈ નથી. આ જીવન જીવતા જીવતા સમજણ પડે કે જ્યારે વખત આવે ત્યારે કોઈ બીજો જ માણસ આપણને મદદ કરે છે અને આપણને એમ થાય કે મેં તો એના માટે કંઈ કર્યું નથી, આ મને મદદ કેમ કરે? ક્યાંકથી આ મદદ આવી ગઈ? આવી સમજ પ્રાપ્ત થાય. આ અનુભવ તમને સમજાવે. શું સમજાવે છે? હું હરિનો, હરિ છે મમ રક્ષક, જે હરિ કરે તે મમ હિતનું, એ ભરોસો જાય. આવી માનસિક પરિપક્વતા આ સમજ છે, અનુભવને અંતે પ્રાપ્ત થાય છે, બોલવાથી પ્રાપ્ત નથી થતું. અને અનુભવને અંતે જ્યારે એ વસ્તુ પ્રાપ્ત થાય, જેના પર તમે મદાર રાખ્યો હોય ને કે આ મને મદદ કરશે, આ મારા છે, અને મારા માટે બહુ પ્રેમ છે, બહુ લાગે, સમજી લો કે ક્યારે ફરી જશે ને ખબર નહીં પડે, ક્યારે વિમુખ થશે ખબર નહીં પડે. પછી આઘાત લાગે તો સ્વાભાવિક છે, પણ ડિપ્રેશનમાં જતા અટકી જજો આ સમજ પ્રાપ્ત કરીને. આ સમજ હશે તો ડિપ્રેશન નહીં આવે, નહીં તો ડિપ્રેશન આવી જાય. કદી કોઈ વાર લોકોને છટકી જાય છે ને, એ છટકી જાય એટલે શું હોય? મન કાબુમાં ના રહે, કારણ કે એટલો બધો મદાર રાખે, એટલો બધો આધાર રાખીને જીવતા હોય, એને સાધન આલંબન લીધું હોય વસ્તુનું, વ્યક્તિનું, અને એનો વિયોગ થઈ જાય ને તો એ માણસ સ્વસ્થતાથી જીવી ના શકે. તો અહીંયા પરિપક્વતા પ્રાપ્ત થાય છે અને સમજાય છે કે ઈશ્વર જ મારો છે, મારું શું થશે એવો વિચાર નથી આવતો. અને એવું પરિપક્વતા આવે ત્યારે જ અનન્યાસ ચિંતયંતો મામ, હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ સમજાઈ જાય, એને અનન્ય ચિંતન કહેવામાં આવે કે ઈશ્વર જ મારો છે, બીજું કોઈ નથી. તો અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ, પછી યોગક્ષેમની ચિંતા ના રહે. આપણે તો ભગવાનને કહીએ છીએ કે મારા મારા, છતાં યોગક્ષેમની ચિંતા કરીએ છીએ અને યોગક્ષેમ માટે આપણે બીજા લોકોને આધાર બનાવીએ છીએ. એ બુદ્ધિમાંથી મુક્ત નથી થતા. એટલે બંધુઓને પકડી રાખીએ છીએ, સ્વજનોને પકડી રાખીએ છીએ. સ્વજન, બંધુ એટલે મિત્રો, જેને જેને પકડે, જેમાં આસક્તિ છે તે. બંધુ એટલે શું ખબર છે? સંસ્કૃતમાં બંધુ શબ્દનો અર્થ છે બધનાદ બંધુ, જે બાંધે એનું નામ બંધુ. હા, બધનાતી ઇતિ બંધુ, જે બંધન ઉત્પન્ન કરે એનું નામ બંધુ. ઈશ્વરને બંધુ બનાવો. તમેવ માતા છે, પિતા તમેવ, તમેવ બંધુ સખા તમે, બધું તમે એ જ છો માત્ર. તો સંબંધ કોની સાથે રાખવાનો? સંન્યાસ આશ્રમમાં સંબંધ 3 વસ્તુ સાથે રાખવાનો. એક, ઈશ્વર સાથે સંબંધ. બીજું, શાસ્ત્ર સાથે સંબંધ, કારણ કે જ્ઞાન પ્રાપ્ત માટે સાધન, શાસ્ત્ર સાધન છે, પ્રમાણ છે, અને એ શાસ્ત્રને શીખવનારા ગુરુ આવશ્યક છે. માટે સંન્યાસ જીવનની અંદર ઈશ્વર, શાસ્ત્ર અને ગુરુ, આ 3 સાથે સંબંધ રાખવાનો. ક્યાં સુધી? મુક્તિ પ્રાપ્ત કરવા માટે. અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય પછી નિર્વાણ ષટકમાં શંકરાચાર્યજીએ કહ્યું એમ, નમે બંધુ, નમે ન માતા, ન બંધુ, ન સખા, એ બધી વાતો પછી આવે છે. પણ મોક્ષ પ્રાપ્તિ માટે શાસ્ત્ર અધ્યયન આવશ્યક છે, ઈશ્વરનો અનુગ્રહ આવશ્યક છે અને ગુરુ દ્વારા ઉપદેશ અનિવાર્ય છે. માટે 3નો જ આશ્રય લેવો. અને એના માટે અહીંયા હવે ચોથું જે લાઈન છે, એ ચોથી લાઈન સંન્યાસ આશ્રમનો બોધ કરે છે. અને જો અહીંયા કહે છે સમાશ્રયેત પૂર્વમ ઉપાત્ત સાધન, સાધન પ્રાપ્ત કર્યા બાદ સમાપ્ત કરીને સમાશ્રયેત, હવે કર્મનો ત્યાગ કરો. ગ્રહસ્થ જીવન અને વાનપ્રસ્થ બંનેનો ત્યાગ. ગ્રહસ્થ જીવનમાં બહિર્મુખી જીવન, બાહ્ય કર્મ, સ્થૂળ કર્મ છે, અને કાયિક, વાચિક, કનક, માનસિક 3 કર્મ છે. જ્યારે
તમે વાનપ્રસ્થ જીવન જીવો ત્યારે માનસિક કર્મ કરો છો, તો બંને પણ કર્મ છે, માનસિક પણ કર્મ છે. એ બંનેનો ત્યાગ કરીને અંતે સંન્યાસ આશ્રમ એટલે સર્વ કર્મ ન્યાસ સંન્યાસ, એ સંન્યાસનું જીવન પસંદ કરવું જોઈએ. સમાશ્રયેત, અને એ શાના માટે શું કરવાનું? એ વખતે આશ્રય લેવો જોઈએ. કોનો આશ્રય લેવાનો? સદગુરુ. સદગુરુની શરણાગતિ સ્વીકારવી જોઈએ. શા માટે? શા માટે? ગોસિપ કરવા. તો વહીવટ કરવા આશ્રમનો. તો યાદ રાખજો, તમને તમારા ધ્યેયથી ચ્યુત કરનારા પરિબળો અનેક છે. શાના માટે કરવાનો? આત્મલબ્ધએ, આત્મ તત્વની પ્રાપ્તિ માટે. તો આત્મા પ્રાપ્ત નથી, આત્મા અપ્રાપ્ત છે. અહીંયા લખ્યું આત્મલબ્ધ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. તો આત્માની પ્રાપ્તિ માટે કહ્યું, તો આત્મા પ્રાપ્ત છે કે નહીં? છે. ખબર છે પ્રાપ્ત આત્મા શું છે? ખબર ના. આત્મા તો છે, એ પ્રાપ્ત છે, પણ એ આત્મા કોણ છે, શું છે, કેવો છે, પ્રાપ્ત છે તો કઈ રીતે પ્રાપ્ત છે, એની સમજ પ્રાપ્ત કરવા માટે, આત્મ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે, તો અહીંયા આત્મલબ્ધ અર્થાત આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત આત્મગત અજ્ઞાનની નિવૃત્તિ માટે. આત્મા એટલે હું તો મને પ્રાપ્ત છું, પણ હું વિષયક અજ્ઞાનની નિવૃત્તિ માટે ક્યાં જવાનું? સદગુરુ સમાશ્રયેત, શરણાગતિ સ્વીકારવી જોઈએ, આશ્રય લેવો જોઈએ, અર્થાત ગુરુ સમીપ રહેવું જોઈએ, ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુ કેટલા પ્રકારના હોય? કોઈક સદગુરુ, કોઈ અસદગુરુ, એવું હોય? ગુરુને વળી આ વિશેષણની જરૂર છે? સદગુરુ, અસદગુરુ. અસદ કોઈ ગુરુ હોય તો ભાઈ સદગુરુ કહેવાની જરૂર શું? સદગુરુ કોને કહેવામાં? આ બરાબર સમજી લેજો. સત એ નિત્ય સત્તા બતાવે છે. નિત્ય માત્ર સનાતન તત્વ છે, અને સનાતન તત્વ એટલે પરમાત્મા તત્વ છે. અને એ પરમાત્મા તત્વમાં જે સ્થિત છે, પરમાત્મા તત્વને જે અહર્નિશ દર્શન કરે છે એટલે મનથી એને જોયા કરે છે, અભેદદર્શી છે, સમ્યકદર્શી છે, એવા સમ્યકદર્શી અભેદદર્શી ગુરુ એની પાસે જવું જોઈએ. અને ગુરુ એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતી. ઘણા લોકો કે અમારા ઘણા લોકોના ઘરમાં છે ને આ અમારા ગુરુ છે, ફોટો હોય, મૂર્તિ હોય, આ ગુરુ છે. તમે જોયા છે ને? મારા બાપાએ જોયા હતા. હા, ખરે ઘણાના ઘરમાં હું જોઉં છું. તમે ગુરુ સંબંધ ક્યાં? ગુરુ એ સંબંધ બતાવે. કાકા ક્યારે કહેવાય? કોઈ પણ વ્યક્તિને મામા કહેવાય, કાકા કહેવાય, કહેવા ખાતર કહી દેવાય, પણ ખરેખર કાકા મામા બને છે. કોને કહેવાય? એ ભાઈના ભાઈ, પિતાના ભાઈ હોય તો કાકા થઈ જાય, માના ભાઈ હોય તો મામા થઈ જાય. તો ગુરુ ક્યારે બને? ગુરુ જ્યારે અંધકાર નિવારણ કરે ત્યારે વ્યક્તિને ગુરુ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સખા હતા, ગુરુ નહોતા. પણ જ્યારે ગીતાનો ઉપદેશ આપ્યો, અર્જુને શરણાગતિ સ્વીકારી. બે વસ્તુ બને છે. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. શિષ્યત્વ સ્વીકાર કર્યો, શરણાગતિ સ્વીકાર કર્યો અને કહ્યું કે મને શીખવો. અને જ્યારે ભગવાને ઉપદેશ આપ્યો ત્યારે ભગવાન અર્જુનના ગુરુ બન્યા. એ પહેલા નહીં, પહેલા તો સારથી હતા. જો ગુરુ હોત તો અર્જુનની હિંમત છે એવું કહેવાની, સેનયોહો ઉભયોહો મધ્ય મે રથમ સ્થાપય. એવો આદેશ આપી શકે? ના આપી શકે. ત્યારે ગુરુ નથી. એને ઉપદેશ પ્રાપ્ત કર્યો ત્યારે ગુરુ બને છે. તો ગુરુ એટલે ગકારો અંધકારત્વાદ ઋકારત નિવાર્તક. ગકાર અંધકાર રૂપ છે, ઋકાર એનો નિવારણ કરનાર છે. અને અંધકારનું નિવારણ કરનાર, અંધકારને અજ્ઞાન સાથે સરખાવ્યું છે, ઋકાર એને પ્રકાશને જ્ઞાન સાથે સરખાવ્યું છે. તો અજ્ઞાન રૂપી અંધકારનું નિવારણ કરી અને જ્ઞાન રૂપી પ્રકાશ પ્રદાન કરનાર જે છે એને ગુરુ કહેવામાં આવે. તો આવી પ્રક્રિયા જેની સાથે સંબંધાયેલી છે એ ગુરુ બને છે. ખોટા ગુરુ નથી બની શકતા. હા, તમને ભાવ હોય, પૂજ્ય હોય, આદરણીય હોય, મહાન હોય, એના માટે કોઈ બે મત નથી. અને જ્યારે ગુરુ હોય તો એ જીવંત જ હોય, નહીં તો આદાન પ્રદાન ઉપદેશનું સંભવ નથી. જે માત્ર છબીમાં ગુરુ છે એ પ્રેરક બની શકે, પ્રેરણા આપી શકે.
જ્ઞાન ના આપી શકે. સારું, જ્ઞાન કોણ આપી શકે? જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેને આત્મતત્વ જાણી લીધું છે. અને આત્મતત્વ જાણીને જે આત્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે, એટલું માત્ર પર્યાપ્ત નથી, પણ કેવી રીતે અન્યને ત્યાં લઈ જવા એવી પદ્ધતિ પણ ખબર હોવી છે. જેમ મને તરતા આવડી ગયું તો હું તો નહીં ડૂબું, મને ખબર છે, હા હું તરવાયો છું, પણ મને જો કોઈને ઉગારવાના હોય તો મારું સામર્થ્ય નથી ભાઈ. એના માટે શું કરવું પડે? તરણ કળાની અંદર જે બચાવનારા હોય ને જુદા હોય, એનું સામર્થ્ય હોય કેવી રીતે બચાવવું, ક્યાંથી પકડવું, કેવી રીતે ધક્કા મારીને ઉપર લઈ જવા ડૂબતા માણસને, એની એક કળા છે, એ પણ આવડવી જોઈએ. ખાલી તરતા આવડે ને તમે નદીમાં પડો ને તમે ના ડૂબો એટલે બીજાને ઉગારી શકો એવું નથી હોતું. તો બ્રહ્મનિષ્ઠ મનુષ્ય એટલે શું? તરતે તરી ગયો છે, તરી તો ગયો છે, પણ બીજાને બહાર કાઢવા માટે એક વિશેષ પ્રકારની કળા આવશ્યક છે. અને એ કળા એટલે ટીચિંગ મેથડ. જેમ પેલું બહાર કાઢવાની કળા હોય એમ સંસાર સાગરમાંથી બહાર કાઢવા માટે, જ્ઞાન પ્રદાન કરવા માટે, જ્ઞાન પ્રદાન કરવા માટેની કળા છે, પદ્ધતિ છે. અને શાસ્ત્રની શૈક્ષણિક પદ્ધતિ, શિક્ષણ પ્રણાલિકા જે છે તે અનુસાર એ જો એને અધ્યાપન કરાવે તો જ એ મનુષ્ય સંસાર સાગરમાંથી મુક્ત થઈ શકે. એટલા માટે કહ્યું કે શ્રોત્રિય ગુરુ જોઈએ. શ્રોત્રિય ગુરુ એટલે શાસ્ત્ર અભ્યાસ પોતે આ જીવનમાં કરેલા હોવો જોઈએ, ગુરુની પાસે જઈને અધ્યયન કરેલો હોવો જોઈએ, અર્થાત એનો પણ કોઈ ગુરુ હોવો જોઈએ. અને ગુરુ પરંપરાને વરી અને આ જીવનમાં ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું હોય જ્ઞાન, એ જ માણસ તમને તમારા સંસાર સાગરમાંથી મુક્ત કરી શકે. માટે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી ગત્વા શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કોની પાસે જવું? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તો શ્રોત્રિય એટલે એને સમજાવવાની કળા. અને કઈ કળા? અનેક પ્રકારની કળા છે શાસ્ત્રની અંદર. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. અધ્યારોપ અપવાદ મેથડ છે, પંચકોશ વિવેક મેથડ છે, દૃગ્દૃશ્ય વિવેક મેથડ છે. આ બધી પદ્ધતિઓ છે, અનેક પદ્ધતિઓ છે. અને એ પદ્ધતિ અનુસાર શાસ્ત્રના વિચારમાં મનને પ્રવૃત્ત કરાવે, વિચારમાં કરાવવામાં પ્રેરે એવા ગુરુ હોય તો તમે એનું યથાર્થ દર્શન કરી શકો. અને એ કાર્ય સંન્યાસ આશ્રમમાં કરવામાં આવે, જ્ઞાન પ્રાપ્તિ. અને એ જ્ઞાન પ્રાપ્તિ એટલે અજ્ઞાન નિવૃત્તિ. અજ્ઞાનને આવરણ કહેવામાં આવે. તો આવરણ નિવૃત્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સંન્યાસ આશ્રમ સ્વીકારવો જોઈએ. અને સંન્યાસ આશ્રમ એટલે ગુરુકુળમાં જઈ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ત્યાં જઈને ઘરનું બોધેરેશન હોવું જોઈએ નહીં. મારા ઘરના લોકો શું કરતા હશે, કેવું કર્યું હશે, અમે જે સંપત્તિ મૂકીને આયા એનું શું થયું હશે, ઘેર જઈને રહો ભાઈ. કારણ કે બાવાના બે બગડશે, નહીં એને જ્ઞાન મળશે કે નહીં મને સંસાર મળશે. એના કરતા તું ભાઈ ત્યાં રહે, પરિપક્વ થા અને પછી આવ. તો હવે નિષ્કર્ષ રૂપે એક 2 મિનિટની અંદર આખો સાર સમજાવી દઉં. આખા શ્લોકની અંદર ખૂબ સુંદર શ્લોક છે. સાધનનું નિરૂપણ ખૂબ સુંદર અને સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલા માટે જ મેં તમને આજે આ વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો. કારણ કે આ એક જ ગ્રંથ એવો છે કે જેની અંદર અથથી ઇતિ સુધીના સાધનનું નિરૂપણ છે. અને સંક્ષેપમાં 6 થી 10 શ્લોકની અંદર રામચંદ્રજી લક્ષ્મણજીને ઉપદેશે છે સંક્ષેપમાં. અને સંક્ષેપમાં ઉત્તર હોય તો સ્વાભાવિક છે કે આપણે એનો વિસ્તાર કરીને સમજવું પડે. તો અહીંયા પહેલા કહ્યું આદૌ સ્વવર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા. સૌથી પ્રથમ પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણેના ધર્મ કર્મ કરવા જોઈએ. બરાબર. હવે આશ્રમ અને ધર્મ પ્રમાણે કર્મ કરવા જોઈએ, પણ પહેલા એ તો ખબર હોવી જોઈએ કે કેટલા આશ્રમ છે, કયા ધર્મ છે, ધર્મ શું છે, ધર્મ પાલન શા માટે છે. તો એના માટે વિદ્યાભ્યાસ જોઈએ. તો વિદ્યાભ્યાસ એટલે બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ એ બંને કર્મ પ્રધાન છે. પહેલામાં વિદ્યા ઉપાર્જિત કરવાની છે, બીજામાં ધર્મ ઉપાર્જિત કરવાનું છે. અને એ કર્મ કરતા કરતા ધર્મ અર્થ કામ એ ત્રણેય કાર્ય ગૃહસ્થ જીવન કરી શકે છે. અને ધર્માચરણ પ્રધાન છે, અર્થકામ ઉત્પન્ન કરી શકે, પણ ધર્મ એમાં પ્રધાન છે. ધર્મ માટે અર્થ, ધર્મ માટે કામ. જેમ કે આપણને ખાવા હોય લાડુ, પણ આપણે શું કહીએ, આજે તો ભગવાનને ભોગ લાડુનો ધરાવવો છે, લાડુનો ભોગ ધરાવીએ, પણ આપણે ખવાય. પણ
ભગવાન માટે કરો ને એ ધર્મ થઈ જાય. ઈશ્વર વચ્ચે આવી ગયો ને તો એટલે કામ પણ ઈશ્વર માટે, અર્થ ઉપાર્જન પણ ઈશ્વર માટે, અને એવું જીવન છે એ ધર્મ બની જાય છે, ધર્મમય જીવન છે. અને એવું કરતા કરતા ફળ પ્રાપ્ત થાય છે, આંતરિક ફળ. બાહ્ય ફળ તો લાડુ મળે જ મળે, પણ આંતરિક ફળ પ્રાપ્ત થાય છે. ચિત્તની શુદ્ધિ, વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષતાની પ્રાપ્તિ થઈ જાય. માટે અહીંયા ભગવાને કહ્યું, પહેલી લાઈનની અંદર 2 આશ્રમની વાત કરી. આદૌ સ્વવર્ણાશ્રમ વર્ણિતા ક્રિયા કૃત્વા, પોતાના વર્ણ અને આશ્રમ એટલે સ્ટેટસ અને સ્ટેજ એ પ્રમાણેનું કર્મ કરીને આસાદિત શુદ્ધ માનસ, મનની શુદ્ધિ પ્રાપ્ત કરી લો, મળની નિવૃત્તિ કરી લો. ચિત્તગત 3 દોષ છે, એમાં મળ નિવૃત્તિ કરી લો. ગૃહસ્થ જીવનમાં મળ નિવૃત્તિ કહેવામાં આવી. ત્યારબાદ ઉપાત્ત સાધન, પૂર્વમ ઉપાત્ત સાધનની પ્રાપ્તિ કરો. કયા સાધન? ષડ સંપત્તિ. સાધન એટલે સંપત્તિ. કઈ સંપત્તિ? 6 સંપત્તિ કહેવામાં આવી છે અધિકાર પ્રાપ્ત કરવા માટે, અને એ છે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. અને એને પ્રાપ્ત કરવા માટે સાધન શું છે? ઉપાસના પરક જીવન છે, તપશ્ચર્યા પ્રધાન જીવન છે, અંતર્મુખી છે. ગૃહસ્થ બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ બહિર્મુખી જીવન, અને વાનપ્રસ્થ જીવન એ અંતર્મુખતાનો આરંભ છે. ઉપાસના એટલે કે માનસિક કર્મ કરવાનું છે, આરાધના ભક્તિ કરવાની છે, પણ માનસિક ભક્તિ છે. ક્યાં જોવા મળે છે આ માનસિક ભક્તિ? ક્યાં ઉપાસના જોવા મળે છે? બધાને બાહ્ય ક્રિયામાં રસ છે, બધાને ગરબા ગાવામાં રસ છે, રાસ રમવામાં રસ છે. એ ભક્તિ બહિર્મુખી છે. એમાંથી મનને બહાર ત્યારે કાઢી શકશો જ્યારે રાગદ્વેષ નિર્મૂળ થશે. રાગદ્વેષ ત્યારે નિર્મૂળ થશે જ્યારે ખરેખર ઈશ્વરને તમે આહ્વાન કરીને, ઈશ્વરને મધ્યનજર રાખીને કર્તવ્ય પરાયણ જીવન જીવશો ત્યારે. અને ધર્મ કર્મ યાદ રાખજો, ગૃહસ્થ જીવનમાં કર્તવ્ય પરાયણતા છે ને, એનો અર્થ એ કે શાસ્ત્રાભ્યાસ ખરો પણ ગૌણ. જો કોઈ મને પૂછવા આવે કે અમારા ઘરમાં મારા બા છે ને બહુ બીમાર છે, એટલે સવારમાં મારે એની સેવા કરવી પડે છે, હવે મને કહો મને બહુ જ રસ છે સાંભળવાનો, મારે શું કરવું? હું કહીશ કે સેવા કરો. ગૃહસ્થ જીવન સેવા પ્રધાન છે, ધર્મ પ્રધાન છે, શાસ્ત્રાભ્યાસ ગૌણ છે. ગૃહસ્થ જીવન જીવો છો તો ધર્મ કર્મને પ્રાધાન્ય આપો, મોક્ષ માટેની પ્રવૃત્તિ ગૌણ બની જાય છે. નંબર 2 અહીંયા પછી કહે છે સમાપ્ય તત્પૂર્વમ, એ સમાપ્ત કરી અને હવે અંતર્મુખ જીવનની શરૂઆત એટલે વાનપ્રસ્થ જીવન, અને એની અંદર ઉપાસના પરાયણ જીવન એટલે કે તમારે વિક્ષેપ નિવૃત્તિ, ચિત્તગત દોષ, વિક્ષેપ, ચંચળતા, એની નિવૃત્તિ માટે જપ, પારાયણ, ઈશ્વર ધ્યાન એ કરવાની કાર્ય કહેવામાં આવેલું છે. અને એના દ્વારા 6 સંપત્તિની પ્રાપ્તિ કર્યા બાદ સંન્યાસ જીવન પ્રાપ્ત કરવું જોઈએ, અર્થાત ત્યાગ કરવો જોઈએ. ગ્રહસ્થમાં સંગ્રહ કર્યો, સંન્યાસમાં ત્યાગ કહેવામાં આવ્યો છે. ગ્રહસ્થ કરીને પછી એની પર બેસી રહેવાનું નથી કહ્યું. અને એવી રીતે બેસી રહીએ ને તો શું થાય? પેલા મધમાખી ને મધપૂડો શિકારી આવીને ઉડાડી મારે ને એમ બધું કાળક્રમે લેવાઈ જશે. યમરાજ રૂપી શિકારી આવીને બધું ઉડાડી મારશે. એ પહેલા ત્યાગ કરી નાખો, અને ત્યાગ કરીને સંન્યસ્ત જીવનનો સ્વીકાર કરો. ઈશ્વર, ગુરુ અને શાસ્ત્ર સાથે માત્ર સંબંધ રાખવાનો, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અર્થાત અજ્ઞાન નિવારણ માટે, આવરણ નિવૃત્તિ માટે, વિક્ષેપ નિવૃત્ત થઈ ગયો, હવે આવરણ નિવૃત્તિ માટે સંન્યાસ જીવન છે. અને એ વખતે શું કરવું જોઈએ? ગુરુ પાસે જઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય કરવો જોઈએ. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે, એનું સાધન છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસનની પ્રક્રિયામાં પ્રવૃત્ત થવું જોઈએ. તો આમ આપણને આપણા જીવનની સ્પષ્ટતા, આપણા જીવનના તબક્કાઓની સ્પષ્ટતા, એ સાધન છે, એ કોના માટે સાધન છે, કયું સાધન છે, શું પ્રાપ્ત કરાવે છે, તો કયું પ્રાધાન્ય કોને આપવાનું. વાનપ્રસ્થ જીવનની અંદર કર્મનું પ્રાધાન્ય નથી. છોકરા રમાડવા એવું શાસ્ત્ર નથી કહેતા. તમારા છોકરા મોટા થાય, હવે એને શીખવા દો, એને આગળ વધવા દો, અને તમે એમાંથી ઉપરામ થાવ. એ તમારી ફરજમાં નથી આવતું, પણ આપણે એને ફરજ માની અને પકડી રાખીએ છીએ. ધન્યો ગૃહસ્થાશ્રમ મૃત્યુ સુધી રહે છે. પરંપરાને ભૂલી ગયા છીએ, અને જો પરંપરાથી ચ્યુત થઈ જઈએ તો આપણને મોક્ષરૂપી જે સાધ્ય છે એ પણ ધીરે ધીરે સમાજમાંથી લુપ્ત થઈને વિસરાઈ જશે. માતાજી, અમે કેવી રીતે સંન્યાસ લઈએ? સંન્યાસ માનસિક ક્રિયા છે, પરિપક્વતા માનસિક છે. વાનપ્રસ્થિમાં ઉપાસના માનસિક છે, તો જ્ઞાન પણ માનસિક પ્રક્રિયા છે પ્રાપ્ત કરવું એ. તો ત્યાગ પણ માનસિક છે,
રાગ પણ માનસિક છે. બીજું તમે ભૌતિક રીતે ત્યાગ ન કરી શકો, માનસિક રીતે ત્યાગ અવશ્ય કરવો જોઈએ. કિક ધ વર્લ્ડ બિફોર ધ વર્લ્ડ કિક્સ યુ. જ્યારે યમરાજ તમને છોડાવે એ પહેલા છોડવાની તાકાત પ્રાપ્ત કરી અને જીવનના કલ્યાણ માટે આગળ વધી જવું જોઈએ. પરમાત્મા તમને સામર્થ્ય આપે, આ સમજવાનું સામર્થ્ય આપે અને એ દિશામાં તમારું મન વિચાર કરી અને મોક્ષ માર્ગે આગળ વધે એની પ્રાર્થના સાથે આજનું પ્રવચન પૂરું કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. हरि ओम. धन्यवाद माताजी, आपके अमृत वाणी से मैं मुग्ध हो गई. आपने आज के सत्र में जो आप हमें बताया कि मोक्ष, ज्ञान, कर्म, ईश्वरीय संबंध, इसके बारे में मेरी तो ज्ञान पिपासा और ही पिपासित हो गई है. मैं ऐसे ही आपसे और प्रवचन सुनने की आशा करती हूँ और धन्यवाद.